हेमंतभाई ने जोड़ाया। नमस्कार दर्शक मित्रों, लॉकडाउन में કેટલીક મહત્વની છૂટછાટો સાથે આવતીકાલનો સૂરજ કંઈક સારા સમાચાર લઈને ઉગવાનો છે। એ ખુશીને આવકારીએ, આશા રાખીએ કે આટલો સમય લોકડાઉનનું જે તપ કર્યું છે આપણે અને એમાંથી જે પદાર્થ પાઠ ગ્રહણ કર્યા છે તેને અનુરૂપ આવનાર સમયમાં પણ કોવિડ-19 સામે આપણે સફળતાપૂર્વક પનારો પાડીશું અને ગુજરાત સાથોસાથ ભારત વળી પાછો અર્થવ્યવસ્થાને પાટે ચડાવીને પ્રગતિના રસ્તે આગળ વધશે। આ શુભકામનાઓ સાથે આજની વાત છે 20 લાખ કરોડના પેકેજની। जुदा जुदा दिवसे जुदी जुदी जाहेरातो कराई, क्यारेक लघु उद्योगों, क्यारेक आंतरमाळखाकीय सवलतो, क्यारेक सेल्फ हेल्प ग्रुप तो क्यारेक बीजू कई। सरवाळे आ पेकेजनो सार्वत्रिक समज अने रूप ए एक साथे समझी शकाय एवी बहु ओછી शक्यताओ हती। अमारी निष्णात पेनले जे ते विषय जे ते दिवसे जाहिर थयो एने न्याय आपवानो पूरेपूरो प्रयत्न कर्यो छे अने एनी दर्शक मित्रों में सराहना पण थई छे। आजे अर्थव्यवस्थाने लगती चर्चा माटे गुजरात समाचारनो आ चर्चानो शो बहु आतुरताथी लोको जुए छे, एनी राह जुए छे। त्यारे आजे हवे आ आखुं पेकेज शुं छे अने एमांथी शुं फायदा मळवाना छे, कई रीते एकबीजा साथे ए संकलित थवानुं छे, राज्यों अने केन्द्रो साथे एना कया प्रकारना तार जोड़ावाना छे, एनी वात चर्चवा माटे मारी साथे स्टूडियोमां प्रोफेसर डॉक्टर बकुलभाई धोळकिया। मैं हमेशा कहूं छे कोई ओळखना मोहताज नहीं, सिर्फ नाम ही काफी है। साथे जोड़ाया छे लघु उद्योगनी निरंतर चिंता करती संस्था लघु उद्योग भारती। ये लघु उद्योग भारती ना संयुक्त सचिव भाई श्री परेश भाई प्रजापति लघु उद्योग भारती ना हये प्रथम हित लघु उद्योगों नाना उद्योगों वसेलू है। हूँ तो एम कहीश के प्रथम अने एकमात्र हित एमनु वसेलू है, आ देशनु वसेलू है, स्वदेशीनु वसेलू है। साथे जोड़ाया छे शिक्षणविद अने अर्थशास्त्री प्रोफेसर हेमंतभाई शाह। हेमंतभाई शाह पण गुजरात समाचारना दर्शकों माटे, गुजरात समाचार टेलिविजनना दर्शकों माटे हवे नवा नथी, एटले विशेष परिचयनी विधिमां के कड़ाकूटमां पड्या वगर जेम मैं आपने कहूं कि आजे आपणे आ हाथीने आखो जोवो छे। अत्यार सुधी कां तो आपणने थांभला जेवो लाग्यो छे, कां दोरडी जेवो लाग्यो छे, क्यां पाइप जेवो लाग्यो छे, क्यां दीवाल जेवो लाग्यो छे। आजे बकुलभाई साहब मारे शरूआत आपनाथी करवी छे कि आ खरेखर 20 लाख करोड़ एमां 7.5 लाख करोड़ पहला अपाई गया था, 12.5 करोड़ हफ्ते हफ्ते आपणे चर्चा करी। खरेखर हवे आखुं आ पेकेज शुं छे ए आप समजावशो प्लीज। जयनारायण भाई तमे जेम कह्युं तेम आ हाथीने आखो जोवो अने पछी एनी मूवमेंट ने समझवी ए जरा थोड़ी अघरी बाबत है। अने आ प्राइम मिनिस्टर ना कोविड-19 ना पैकेज एटले जे एमने 20 लाख करोड़ की जाहेरात 12મી મે करी थी
અને પછી 13મી મે થી 5 દિવસની ટેસ્ટ મેચ રમાઈ. એ 5 દિવસના પેકેજીસ અને પ્લસ પહેલા માર્ચ મહિનાની અંદર જે એનાઉન્સમેન્ટો થઈ હતી એ બધાનું સર્વૈયું કાઢી અને આપણે જોઈએ તો સૌથી પહેલો નિષ્કર્ષ એ નીકળે છે કે ફાઇનાન્શિયલ પેકેજ અને નોન ફાઇનાન્શિયલ પેકેજ એ બંને આની અંદર મહત્વના છે. અને નોન ફાઇનાન્શિયલ પેકેજ જે હતા એ બેઝિકલી કમ્પ્લાયન્સની અંદર જાત જાતની છૂટછાટો અને ઘણા બધા આર્થિક સુધારાઓ, ઇકોનોમિક રિફોર્મ્સની બાબતમાં પુશ, એ ઘણું જ આવકારદાયક વસ્તુ છે. અને જેમ આપણે કહેતા આવ્યા છીએ તે પ્રમાણે કોવિડ-19ની સાથે મોટાભાગના આર્થિક સુધારાઓને ડાયરેક્ટ કોઈ સંબંધ નથી, પરંતુ આર્થિક સંકટ સામે જૂઝવા માટે આપણા અર્થતંત્રની ઇમ્યુનિટી જનરેટ કરવાના સેન્સમાં આ આર્થિક સુધારાઓનું ઘણું મહત્વ છે. પણ જે એક પ્રશ્ન બધાના મગજની અંદર છે કે આ 20 લાખ કરોડનું પેકેજ, એટલે જ્યારે 20 લાખ કરોડની વાત આપણે સાંભળી 12મી તારીખે અને જીડીપીના 10%, એટલે એનાથી ઘણી બધી એક્સાઇટમેન્ટ જનરેટ થઈ, ઘણું બધું એક મોરલ બૂસ્ટ મળ્યો કે ભાઈ આપણી ગવર્મેન્ટ ઘણું બધું કરી રહી છે. અને ટુ સમ એક્સટેન્ટ એની અંદર ખાસા પ્રમાણની અંદર ઓનેસ્ટ એફર્ટ હતા. બટ લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે એનાઉન્સમેન્ટ અને એક્સપેક્ટેશન ની વચ્ચે ઘણી ગેપ હોય અને એને સમજવાની જરૂર. હવે જેમ કે દાખલા તરીકે આપણું 30 લાખ કરોડનું એક્સપેન્ડિચર પેકેજ એ 2020ના બજેટની અંદર રજૂ કરવામાં આવ્યું હતું. અને જેમ તમે આગલી ડિબેટમાં મને પૂછ્યું હતું કે આ 20 લાખ કરોડ એ પહેલા 30 લાખની ઉપર છે. હવે 30 લાખ કરોડના બજેટની અંદર ઓલરેડી 3.5%નો ફિસ્કલ ડેફિસિટ હતો. અને જો આ 20 લાખ કરોડનું ટોટલ ફિસ્કલ પેકેજ હોત તો આપણો ફિસ્કલ ડેફિસિટ 14% થઈ જાત. અને 14% તો એક્ઝિસ્ટિંગ જીડીપી ઉપર, અને જીડીપીનો ગ્રોથ ઘટવાનો છે એ બાબત વિશે કોઈ ચર્ચા છે જ નહીં. એટલે રિવાઇઝ જીડીપીમાં તો આ લગભગ 15% જેટલો ફિસ્કલ ડેફિસિટ થઈને ઉભો રહે. અને 15% ફિસ્કલ ડેફિસિટ અર્થશાસ્ત્રી કે ફાઇનાન્શિયલ એક્સપર્ટ કે ઇન્ટરનેશનલ એક્સપર્ટ કે કોઈ પણ રઘુરામ રાજનથી માંડીને બધા જ માણસોને જો પૂછો તો કહે કે ના આ તો શક્ય છે જ નહીં, એટલે પોસિબલ જ નથી. એટલે પહેલી વાત કે 10%ની ઇન્ક્રિમેન્ટાલિટી, જીડીપીના 10%ની ઇન્ક્રિમેન્ટાલિટી એ એક્સપેન્ડિચરની અંદર આવી જ ના શકે. એટલે એ એક્સપેક્ટેશન્સ એ ઇન્ફોર્મ્ડ એક્સપેક્ટેશન્સ હોવી જોઈએ. It just cannot be like a layman કે ભાઈ આ વાત થઈ એટલે આનું. હવે therefore it was understood and it should have been expected કે આ 20 લાખ કરોડ એ ફિસ્કલ એડિશનાલિટી નથી. આ 20 લાખ કરોડનું ટોટલ ફાઇનાન્શિયલ પેકેજ ન હોઈ શકે. એટલે પ્રશ્ન એ હતો કે આમાંથી એકચ્યુઅલ ફાઇનાન્શિયલ અને ફિસ્કલ ઇન્ક્રિમેન્ટાલિટી કેટલી છે. હવે પહેલા દિવસની, બીજા દિવસની, ત્રીજા દિવસની, ચોથા દિવસની, પાંચમા દિવસની જાહેરાતોનો સરવાળો આપણે કરીએ અને એનો એક જ ક્રાઇટેરિયન આપણે એપ્લાય કરીએ કે ભાઈ 2020ના બજેટમાં શું પ્રોવિઝન્સ હતા, એની સામે વધારાનું ફિસ્કલ પ્રોવિઝન કયું કરવામાં આવ્યું, એ રીતે જો આપણે ગણતરી કરીએ તો, અને મેં ગણતરી કરી છે, ખાસી મજૂરી કરવી પડી છે એના માટે, અને એ ગણતરી પ્રમાણે ફાઇનાન્સ મિનિસ્ટરે જે 5 દિવસની ટેસ્ટ મેચ રમી અને જે આપણને જાહેરાતો કરી એમાં લગભગ 1.5 લાખ કરોડ જેટલું એડિશનલ ફિસ્કલ પેકેજ છે. દેટ મીન્સ 1,50,000
થી 1,55,000 કરોડ જેટલા વધારાના રિસોર્સિસ સિસ્ટમમાં મુકાશે આ પેકેજમાંથી. ફાઇનાન્સ મિનિસ્ટરે માર્ચમાં જે પેકેજ એનાઉન્સ કર્યું હતું એમાં લગભગ 35,000 કરોડની એડિશનાલિટી હતી, એટલે ફિસ્કલ એડિશનાલિટી. એટલે જો તમે બંનેનો સરવાળો કરો તો 1,85,000 થી 1,90,000 કરોડની આજુબાજુ થાય. એટલે રફ એસ્ટિમેટ કરીએ તો આપણે એમ કહી શકીએ કે લગભગ 2 લાખ કરોડથી સહેજ ઓછા એટલું એડિશનલ ફિસ્કલ એક્સપેન્ડિચર છે. હવે અને મોટા ભાગનું આ જે એડિશનલ ફિસ્કલ એક્સપેન્ડિચર છે એ એક યા બીજા ફોર્મમાં બેનિફિશિયરીના હાથમાં કેશ ટ્રાન્સફરની ફોર્મની અંદર આવી રહ્યું છે. જેમ કે ફ્રી અનાજ આપવાનું હોય, કે જનધન ખાતામાં પૈસા જમા કરાવવાના હોય, કે કિસાન યોજનાની અંદર ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવાના હોય. એટલે આનો સબસ્ટેન્શિયલ કોમ્પોનન્ટ એ ડાયરેક્ટ કેશ બેનિફિટ ટ્રાન્સફર છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ઇઝ ધીસ એડિક્વેટ, ઇઝ ધીસ ઇનફ? હવે એમાં બે વસ્તુ સમજવાની જરૂર છે કે સરકાર પાસે ખરેખર ફિસ્કલ સ્પેસ કેટલી હતી, એના કોન્ટેક્સ્ટમાં આપણે આ વાત કરી શકીએ. હવે 2008ના ક્રાઇસિસની કમ્પેરિઝન આપણે આની સાથે કરીએ છીએ. એક વાત તો આપણે ભૂલવી ના જોઈએ કે 2008ના ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ વખતે આપણો ફિસ્કલ ડેફિસિટ 2.5% હતો, જ્યારે અત્યારના આપણો ફિસ્કલ ડેફિસિટ 3.5% છે. એટલે પહેલી વાત તો કે આપણે વી આર ફાર વર્સ નાવ ફિસ્કલની દ્રષ્ટિથી એઝ કમ્પેર ટુ 2008. અને 2008માં આપણો જીડીપી ગ્રોથ 8.5% હતો અને અત્યારના આપણો જીડીપી ગ્રોથ 4.5% હતો. એટલે આપણો જીડીપી ગ્રોથ સબસ્ટેન્શિયલી ઓછો હતો અને આપણો ફિસ્કલ ડેફિસિટ સબસ્ટેન્શિયલી વધારે હતો. એટલે ગવર્મેન્ટને જેટલી ફિસ્કલ સ્પેસ 2008માં હતી એના કરતાં ઘણી ઓછી ફિસ્કલ સ્પેસ 2020માં છે. આ વસ્તુ આપણે સમજવી પડે. હવે સૌથી મહત્વની વાત એ છે કે આપણે એમએસએમઈની વાત કરી, આપણે ઇન્ડસ્ટ્રીઝની વાત કરી, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી કે ગમે તે ઇન્ડસ્ટ્રીની તમે વાત કરો, લોકડાઉનની અંદર 60 દિવસ સુધી ઉદ્યોગો અને ઘણી બધી સર્વિસીસ એ કમ્પ્લીટલી શટડાઉન મોડમાં હતી. એટલે કોઈ જાતનું ઉત્પાદન નહીં, કોઈ મેન્યુફેક્ચરિંગ નહીં, કોઈ પ્રોડક્શન નહીં, કોઈ ડિલિવરી ઓફ સર્વિસીસ નહીં, કશું જ નહીં. એટલે વેલ્યુ એડેડ ઘણા બધા સેક્ટરમાં આ સમય દરમિયાન પ્રેક્ટિકલી ઝીરો હતી. હવે આવી પરિસ્થિતિમાં માત્ર ઉત્પાદનનું નુકસાન થયું ને જીડીપી ગ્રોથ નીચે જશે એવું નથી, પણ આને કારણે થઈને ટેક્સ રેવન્યુ ક્યાંથી આવશે? એટલે તમારે ફર્સ્ટ ક્વાર્ટર એપ્રિલથી જૂનનો ક્વાર્ટર હેવીએસ્ટ લોસ જશે ટેક્સ રેવન્યુની ટર્મ્સમાં. હવે જો એનું તમે એનાલિસિસ કરો કે સરકારને આ કોવિડને કારણે ટેક્સ રેવન્યુમાં કેટલો લોસ જશે, તો એનું કેલ્ક્યુલેશન જો કરીએ તો આપણું ગ્રોસ ટેક્સ રેવન્યુ જુદી જુદી કેટેગરીઝની અંદર જે છે એ બધાની મેં ડિટેલ્સ વર્કઆઉટ કરી છે, આપણે એમાં ઉતરવાની જરૂર નથી. પણ મારા કેલ્ક્યુલેશન પ્રમાણે લગભગ અંદાજે 2 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ રેવન્યુનો શોર્ટફોલ નેટ ટુ ધ સેન્ટર થવાનો છે. સેન્ટ્રલ ગવર્મેન્ટના ટેક્સ રેવન્યુમાં લગભગ 2 લાખ કરોડનો શોર્ટફોલ આ કોવિડ-19ને કારણે જે લોકડાઉન થયો અને એની જે અસરો થશે એને કારણે થવાની શક્યતાઓ છે. એવી રીતે જે ડાયવેસ્ટમેન્ટ ટાર્ગેટ હતું 2,10,000 કરોડનું, એ આજે લિક્વિડિટી ઇન્જેક્શન ને બધું થયું છે, પણ તેમ છતાં ઓવરઓલ લિક્વિડિટીના પ્રશ્નો અર્થતંત્રમાં રહેવાના. એટલે 2.1 લાખ કરોડનું જે ટાર્ગેટ છે તે અચીવ થવાના ચાન્સીસ નથી. એટલે એમાં લગભગ 1 લાખથી 1,10,000 કરોડ જેટલું ટાંચું પડશે. આપણે માનીએ કે બાકીના સમયમાં એટલે જુલાઈથી માર્ચ સુધીમાં સરકાર 1 લાખ કરોડ જેટલું ડાયવેસ્ટમેન્ટ કરી શકશે, પણ બાકીનું નહીં થાય. એટલે ટેક્સ રેવન્યુનો શોર્ટફોલ અને ડાયવેસ્ટમેન્ટનો શોર્ટફોલ થઈને લગભગ 3 લાખ કરોડનું ટાંચું એ રેવન્યુ સાઈડે સરકારને પડવાનું છે. હવે 2 લાખ કરોડ જેટલું વધારાનું
પેકેજ જાહેર થયું, એટલે ટોટલ તમે કરો તો લગભગ 5 લાખ કરોડ જેટલી ફિસ્કલ ઇમ્પેક્ટ થઈ આની. હવે આપણો ફિસ્કલ ડેફિસિટ બજેટ પ્રમાણે 7,96,000 કરોડ હતો, એટલે રફલી 8 લાખ કરોડ ગણો, અને આ 5 લાખ કરોડ એટલે 13 લાખ કરોડ જેટલું આપણો ફિસ્કલ ડેફિસિટ થવા જશે. અને એની જો આપણે ગણતરી કરીએ તો રિવાઇઝ જીડીપીના પ્રમાણે, કારણ કે જીડીપીનો ગ્રોથ રેટ પણ નીચે જવાનો છે, નોમિનલ જીડીપીનો ગ્રોથ રેટ નીચે જશે, એટલે આપણે માનીએ કે 1.5% રિયલ જીડીપી ગ્રોથ અને 2.5% ઇન્ફ્લેશન, એટલે લગભગ 4% નોમિનલ જીડીપીનો ગ્રોથ આપણે ગણીએ તો આ ફિસ્કલ ડેફિસિટ, આપણો રિવાઇઝ ફિસ્કલ ડેફિસિટ લગભગ 6.1% ઓફ જીડીપી થઈને ઉભો રહેશે, જે 3.5 હતો. હવે આમાં બધા જ ઇકોનોમિસ્ટનું કહેવાનું હતું કે 6% જેટલો ફિસ્કલ ડેફિસિટ સુધી જાવ તો વાંધો નથી. હવે આમાં પ્રોબ્લેમ એ નડ્યો કે આ ટેક્સ રેવન્યુના શોર્ટફોલ અને ડાયવેસ્ટમેન્ટ ટાર્ગેટના શોર્ટફોલને કારણે લગભગ 3 લાખ કરોડ જેટલી ફિસ્કલ સ્પેસ જતી રહી. તો પ્રશ્ન હવે ઉભો થાય છે કે સરકાર પાસે તો કેટલી સ્પેસ હતી, અને જે સ્પેસ હતી એને યુટિલાઇઝ કરી, મારા મત પ્રમાણે જે સ્પેસ હતી એને એમણે યુટિલાઇઝ કરી છે. હવે આમાં એક જ વસ્તુ જોવાની બાકી રહે છે કે આ કોવિડના કપરા કાળમાં પણ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડની કિંમત ઘટી ગઈ, અને એને કારણે થઈને આપણા રિટેલ માર્કેટમાં ઓઇલની કિંમત ઘટે નહીં, એટલા માટે સરકારે ટેક્સ રેવન્યુ કલેક્ટ કર્યું. એટલે સરકારને ઓઇલ ઉપર એક્સાઇઝની એડિશનલ ઇન્કમ થઈ છે, એટલે એ એડિશનલ ટેક્સ રેવન્યુ છે. બીજી વાત કે જો સરકારના એક્સપેન્ડિચરની દ્રષ્ટિએ જોઈએ તો 30 લાખ કરોડમાંથી એસ્ટાબ્લિશમેન્ટ એક્સપેન્સ 6 લાખ કરોડ છે અને ઇન્ટરેસ્ટ પેમેન્ટ 7 લાખ કરોડ છે. આ 13 લાખ કાઢી નાખીએ તો બાકીનો ખર્ચો 17 લાખ કરોડ થાય છે 30 માંથી. એસ્ટાબ્લિશમેન્ટ એક્સપેન્સ અને ઇન્ટરેસ્ટની અંદર કોઈ ચેન્જીસ થઈ ના શકે, એટલે બાકીના 17 લાખ કરોડ હવે 2 મહિના શટડાઉન રહ્યું, એટલે 2 મહિના સરકારી ખર્ચની અંદર પણ ઘણા બધા કન્સ્ટ્રેન્ટ્સ આવ્યા, જેમ કે ઘણા બધા કેપિટલ એક્સપેન્ડિચર થવાના નથી, ઘણા બધા બીજા મિનિસ્ટ્રીના ખર્ચાઓ થવાના નથી. એટલે એને કારણે થઈને આજે 17 લાખ કરોડનું જે એક્સપેન્ડિચર છે અધર ધેન એસ્ટાબ્લિશમેન્ટ અને ઇન્ટરેસ્ટ, એમાં ઓછામાં ઓછી 10%ની બચત એ ફોર્સ્ડ સેવિંગ હશે, કે જે સરકારે કરવું નહીં હોય પણ થઈ ગયું. એટલે લગભગ 1,70,000 કરોડ જેટલી એક્સપેન્ડિચરની બચત થવાની છે, અને એની સામે ઓછામાં ઓછું 70,000 થી 80,000 કરોડનું, મે બી 1 લાખ કરોડનું એડિશનલ ટેક્સ રેવન્યુ આવ્યું છે. હવે આનો જો સરવાળો કરીએ તો મારા મત પ્રમાણે સરકાર પાસે ઓછામાં ઓછી 2.5 લાખ કરોડ જેટલી એડિશનલ ફિસ્કલ સ્પેસ હતી, જો એમ આપણે માનીએ કે 6% ફિસ્કલ ડેફિસિટ સરકાર એક્સેપ્ટ કરે છે. એટલે આનો અર્થ એ થયો કે સરકારને ફિસ્કલ ડેફિસિટ 5% થી વધવા દેવો નથી. હવે ડિબેટ આ જ છે કે ફિસ્કલ ડેફિસિટ 5% હોવો જોઈએ કે 6%. મારા હિસાબે 6% ફિસ્કલ ડેફિસિટ આવા ડિફિકલ્ટ ટાઈમ્સની અંદર એ કઈ એક્સેસિવ વસ્તુ ના કહેવાય. અને જો એ રીતે ગણતરી કરો તો સરકાર પાસે ઓછામાં ઓછી 2 લાખ કરોડની એડિશનલ ફિસ્કલ સ્પેસ હતી, અને એ 2 લાખ કરોડ એ જો એડિશનલ ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના ફોર્મમાં મૂક્યા હોત તો અત્યારના જે હોબાળો થઈ રહ્યો છે આ પેકેજ વિશે એ ના થયો હોત, અને લોકોના હાથમાં પૈસા આવ્યા હોત, એનાથી પરચેસિંગ પાવર વધત, એનાથી ડિમાન્ડને સ્ટિમ્યુલસ મળત, અને એનાથી આપણા આર્થિક ગ્રોથને પણ સ્ટિમ્યુલસ મળત. એટલે મારા મત પ્રમાણે બધી ગણતરીઓ કરીએ અને 6% ફિસ્કલ ડેફિસિટનું રિવાઇઝ ટાર્ગેટ આપણે એક્સેપ્ટ કરીએ તો સરકાર પાસે વધારાના 2 લાખ કરોડ જેટલો ખર્ચો કરવાની સ્પેસ હતી, અને હું એમ માનું છું કે એ કરવી જોઈએ. હવે લોકો એમ કહે કે આવા સંમેલન કઈ રીતે ખર્ચો થઈ શકે, હું એમ કહું છું કે જીએસટી ની અંદર મોટી રાહત આપવી જોઈએ. આમે તે પ્રોડક્શન નહીં થાય તો જીએસટી આવવાનું નથી. હવે રાહત આપો
હવે જેમ કે દાખલા તરીકે અત્યારના તમારે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી 28% જીએસટી છે એના ઉપર, બીજી બધી ઇન્ડસ્ટ્રીઝ ઘણી બધી છે કે જેના ઉપર ઘણો હાઈ જીએસટી છે. આ બધામાં જો તમે રાહત આપો તો એક સાયકોલોજીકલ બૂસ્ટ મળે, અને બીજું કે એને કારણે થઈને જો ડિમાન્ડ સ્ટિમ્યુલેટ થાય, પ્રોડક્શન વધે, તો ભવિષ્યમાં તમારું રેવન્યુ વધવાનું છે, અને જ્યારે સર્કમસ્ટન્સીસ નોર્મલ થાય ત્યારે તમને રેટ વધારવામાં કોઈ તકલીફ થશે નહીં. એવી જ રીતે મધ્યમ વર્ગને ઇન્કમ ટેક્સની રાહત ડેફિનેટલી આપી શકાય એમ હતી. એટલે આ 2 લાખ કરોડનો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એ આપણે 2008ના ગ્લોબલ ઇકોનોમિક ક્રાઇસિસ અને અત્યારની વચ્ચે બીજો અંતર એ છે કે 2008માં ટેક્સ કન્સેશન્સ આપ્યા હતા. એક્રોસ ધ બોર્ડ એક્સાઇઝ ડ્યુટી 2% ઘટાડી દીધેલી, કોર્પોરેટ ટેક્સના કન્સેશન્સ આપ્યા હતા, ઇન્કમ ટેક્સના કન્સેશન્સ આપ્યા હતા. એટલે ટૂંકામાં ડિમાન્ડને સ્ટિમ્યુલેટ કરવા માટે ઘણા બધા મેજર્સ લીધા હતા, જે લેવાની હજી પણ મારા મત પ્રમાણે છે. કારણ કે હું એમ માનું છું કે ગિવન ઓલ ધીસ કેલ્ક્યુલેશન્સ હજી 2 લાખ કરોડ જેટલો, એટલે જેટલું આ 20 લાખના પેકેજમાં 2 લાખ કરોડનો જે કેશ બેનિફિટ ટ્રાન્સફર થયો છે એટલી જ રકમની હજી સ્કોપ છે, કારણ કે ખર્ચમાં ઘટાડો થવાનો છે ફોર્સ રીતે, અને ઓઇલમાં તમે ટેક્સ રેવન્યુ કલેક્ટ કરેલું છે. એટલે આમાં રેશનલ થિંકિંગની જરૂર છે. આજે કોમન મેનને શું જોઈએ છે, ખેડૂતોને શું જોઈએ છે, જેમ કે ખેડૂતોની રબી ક્રોપના વ્યાજની માફી થઈ શકે, ઇટ ઇઝ પોસિબલ. ઇન્ટરેસ્ટ સબવેન્શન 2% ને બદલે વધારે માફી એની અંદર કરી શકાય. મધ્યમ અને નાના લઘુ ઉદ્યોગોને જીએસટીમાં રાહત મળી શકે. એટલે આ બધી પોસિબિલિટીઝ છે, અને 2 લાખ કરોડ એ નાની રકમ નથી. એટલે હજી પણ ઇફ ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે, એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ લિફ્ટ ધ સેગિંગ મોરલ એન્ડ બૂસ્ટ ધ ઇકોનોમી. થેન્ક યુ સર. આઈ થિંક કે અત્યાર સુધીમાં જે કંઈ બધું જાહેર થયું એનું બહુ જ સરસ રીતે આપે સંક્ષિપ્તમાં એનાલિસિસ કરીને 4 મુદ્દા મૂક્યા. પહેલો કે આ 20 લાખ કરોડના પેકેજમાંથી ખરેખર જો વધારાનું આઉટસાઇડ જે બજેટ 30 લાખ કરોડનું જાહેર થયું હતું એના ઉપરાંત આ નથી, પણ એના ઉપરાંત આ 20 લાખ કરોડના જાહેરાતમાંથી 2 લાખ કરોડ રૂપિયા મળવાના છે. એટલે એ મુદ્દો બહુ સ્પષ્ટ થયો. બીજો મુદ્દો કે ફિસ્કલ સ્ટિમ્યુલસ જેને કહેવાય, ડિમાન્ડ ઊભી થાય જેનાથી, એ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં આવી હોત તો વધારે ઉપયોગી રહેત. મધ્યમ વર્ગ માટે આવકવેરાને લગતા અથવા ઉદ્યોગો માટે જીએસટીને લગતા કન્સેશન જો જાહેર કર્યા હોત તો આજે છેલ્લા 3 દિવસથી સતત સેન્સેક્સ અને નિફ્ટી તૂટી રહ્યા છે, તેના બદલે એકદમ રોકેટ ગતિએ સેન્સેક્સ ને નિફ્ટી આગળ વધી રહ્યા હોત. એટલે સરકારને 5%થી વધારે ફિસ્કલ ડેફિસિટ વધવા નથી દેવી, અને એમ છતાંય 2 લાખ કરોડ રૂપિયા જેટલા એમણે હાથ પર રાખ્યા છે, જે આપી શકાય હોત સીધી ફાયદા તરીકે, એ ક્યાંક આપવાનું સરકારનો હાથ જરાક કડક થઈ ગયો છે. એટલે આ જે ફાયદાઓ અપેક્ષિત હતા અત્યારની પરિસ્થિતિમાં કોવિડના કારણે અર્થવ્યવસ્થાને જે ઝટકો વાગ્યો હતો, અને જે ડિમાન્ડ સ્ટિમ્યુલસ તરીકે માંગને પ્રોત્સાહિત થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવાની હતી, તેમાં ક્યાંક કાચું કપાયું છે અથવા તો ક્યાંક ઓછું પડ્યું છે, એ વાત આપણે બકુલભાઈ ધોળકિયા સાહેબ પાસેથી સમજ્યા. મારે હવે લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત સચિવ ભાઈ શ્રી પ્રજાપતિ, પરેશભાઈ પ્રજાપતિ પાસે આવું છે. લઘુ ઉદ્યોગો વિશે ઘણું બધું કહેવાયું અને લઘુ ઉદ્યોગની વ્યાખ્યા પણ બદલી ગઈ. હું તો 1956નો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ આવ્યો ત્યારથી લઘુ ઉદ્યોગની વ્યાખ્યાનો એક જ અર્થ સમજતો હતો કે પ્લાન્ટ મશીનરી એટલે ફિક્સ્ડ એસેટ સાથે જ લઘુ ઉદ્યોગની વ્યાખ્યા જોડાય. આમાં ટર્નઓવરનો નવો કન્સેપ્ટ આવ્યો, અને પછી એમાં પાછું જેને લિમિટ લીધી હોય એ જો રેગ્યુલર હોય તો એને ફાયદો મળે, ડાયરેક્ટ કોઈ બેનિફિટ ના મળે. તમને તમારી લિમિટ હોય એ 20% વધારી આપે. આપ લોકોને કેવું લાગ્યું છે? આજે અત્યારે આપણા ત્યાં લગભગ 7 કરોડ જેટલા
નાના મધ્યમ અને માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ છે. સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ બે ભેગું કરીએ તો 30% જેટલું એમનું જીડીપીમાં કન્ટ્રીબ્યુશન છે. ખેતી પછી જે રોજગારી આપવામાં અગ્રીમ ક્ષેત્રો છે એમાં આપનું ક્ષેત્ર અગ્રીમતમ છે. 35% જેટલા એના ઉત્પાદનો સીધા નિકાસ થાય છે. જો આડકતરી નિકાસ જોઈએ તો 50% જેટલું નિકાસ થાય છે. અને પર યુનિટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એટલે 1 લાખ લઈએ તો 1 લાખે લગભગ 6 થી 8 માણસોને રોજગારી આપે છે. એવા ક્ષેત્રના આપ પ્રતિનિધિ છો. આપને શું લાગ્યું આ પેકેજથી ગુજરાતના નાના લઘુ અને મધ્યમ ઉદ્યોગો જે અત્યારે ઘણી મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે એમના ચહેરા પર ક્યાંય લાલી આવશે ખરી? હા પરેશભાઈ, ટૂંકમાં પ્રશ્ન ફરીથી રિપીટ કરું છું કે જે આ પેકેજમાં લઘુ માઇક્રો અને મધ્યમ ઉદ્યોગો માટે જે જાહેરાતો કરવામાં આવી છે આપના મતે આ ઉદ્યોગને પાછો બેઠો કરવા માટે આ પૂરતી છે? આપની અપેક્ષા શું હતી અને જાહેરાતો શું થઈ છે? આવનાર સમયમાં એની અસર આપના આ લઘુ ઉદ્યોગ ક્ષેત્ર પર કેવી થશે? ગિરધરભાઈ, આપણે પહેલા જ કીધું કે લઘુ ઉદ્યોગ ભારતીયની જે વ્યાખ્યા છે એ બદલવામાં આવી છે. જે 2006 થી 2014 સુધી એની જે લિમિટ હતી 25 લાખની હતી પ્લાન્ટ એન્ડ મશીનરીના ઇન્વેસ્ટમેન્ટમાં. હા પરેશભાઈ, સંભળાય છે જી, પ્લીઝ ગો અહેડ. જી, તો જે પ્લાન્ટ એન્ડ મશીનરીઝમાં 25 લાખનું લિમિટેશન્સ હતું એને વધારીને અત્યારે 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે એને માઇક્રોમાં ગણેલી છે. એનું જે ટર્નઓવર હતું જે 1 કરોડ હતું એ ટર્નઓવર વધારીને 5 કરોડ સુધી કરવામાં આવ્યું છે. એટલે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એ ત્રણેય જે વ્યાખ્યા બદલવામાં આવી છે જે એ ખૂબ ઉદ્યોગકારોને મહત્વની સાબિત થઈ શકે એમ જણાય છે. એને કારણે જે ઉદ્યોગકારો એક લિમિટની અંદર કામ કરી રહ્યા હતા એ લિમિટ એમની વધવાને કારણે એ પોતે વધારે કામ કરવા માટે પ્રેરાશે, વધારે કામ કરી શકશે. આપે જ કીધું કે એમએસએમઈ સેક્ટર જીડીપીના 28 થી 30% કોન્ટ્રીબ્યુશન કરે છે. એક્સપોર્ટમાં પણ એનો સૌથી મોટો સિંહફળ હોય એવું 40%. પરેશભાઈ, એક મિનિટ માટે આપને રોકવા માંગીશ. પરેશભાઈ, 1 મિનિટ માટે આપને રોકવા માંગીશ. જે વર્ગીકરણ છે તે પ્રમાણે 97% એકમો માઇક્રો અથવા અતિ નાના એકમો છે, 2% એકમો કહેવાતા લઘુ એકમો છે અને 1% એકમ એ મધ્યમ અથવા તો એમએસએમઈ ના જે અંતિમ છોર પર ઉભેલું એકમ છે. તો આ 97% ને આ વ્યાખ્યા વધારવાથી શું ફરક પડવાનો છે? અને હેમંતભાઈ, આઈ વિલ કમ વિથ ધ સેમ ક્વેશ્ચન ટુ યુ. મારે જો કે આપના માટે તો આજનો આપનો ફેવરિટ પ્રશ્ન છે. મનરેગામાં આપ વર્ષોથી ભલામણ કરતા આવ્યા છો કે એમાં એલોકેશન વધારવા જોઈએ અને આપે આજે આનંદ પણ વ્યક્ત કર્યો છે કે 40,000 કરોડ જેટલા એલોકેશન વધ્યા છે. તો આ બંને પ્રશ્નો જરા ભેગા કરીને શક્ય હોય તો, અથવા આપની રીતે બંનેનો જવાબ જો આપ આપશો તો દર્શક મિત્રોને એનાથી આ બંને વિશેની સમજ ઊભી થશે. ભારત સરકારનું કંપની બાબતોનું જે મંત્રાલય છે એનો જે છેલ્લો અહેવાલ છે, વાર્ષિક અહેવાલ, એમાં એમણે એવું લખેલું છે કે જે એમએસએમઈ છે ને એમાં 90% એકમો એવા છે કે જે માલિકો પોતે ચલાવે છે. એટલે એમાં 1 જણ કે 2 જણ કે 3 જણા કામ કરતા હોય, મોટે ભાગે પરિવારના લોકો કામ કરતા હોય એવા એકમો છે. અને મને ખાતરી છે કે અત્યારે જે વ્યાખ્યા બદલાઈ છે એનાથી આ 90% એકમો ઉપર કોઈ અસર પડવાની નથી. હવે આમને ખરેખર મળી એ મોટો સવાલ છે.
એક જરા બીજી વાત પણ આમાં ધ્યાનમાં લેવા જેવી છે. એમએસએમઈમાં નાણાં પ્રધાને એવું કહ્યું કે 45 લાખ એકમોને અમે 3 લાખ કરોડ રૂપિયાની લોન આપીશું. હવે જો આની એવરેજ કાઢો ને તો 6,66,666 રૂપિયા થાય. હવે જે માઇક્રો એકમ છે એમને માટે આ રકમ સારી એવી કહેવાય, પણ 45 લાખ એકમો એ માઇક્રો છે ખરા? કુલ એમએસએમઈ ની સંખ્યા આખા દેશમાં એ 3,60,00,000 છે. હવે એમાંથી તમે માત્ર 12.5% એટલે 45 લાખને લોન આપવાના જો એવું તમે કહ્યું છે, તો બાકીનાનું શું? આવો સવાલ પણ ઉભો થાય. અને મને લાગે છે કે એ પરિસ્થિતિ ખરેખર બહુ ચિંતાજનક છે, કારણ કે નાના એકમોની પરિસ્થિતિ અત્યારે ખરેખર ખૂબ જ ખરાબ છે. અને પેકેજ તો ત્યારે કહેવાય ને કે જ્યારે તમે એને રાહત આપો. રાહતનું પેકેજ ક્યારે કહેવાય? કે એને તમે રકમ આપી કહેવાય. લોન આપો છો એ તો તમે પાછી મેળવો છો, એવા પ્રકારના સંજોગો ઉભા થાય છે. એક બીજી વાત પણ નાણાં પ્રધાને કરી અને એ બહુ નોંધપાત્ર છે અને મને લાગે છે કે એના ઉપર આપણે થોડીક વાત કરવા જેવી છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPFO, એમાં 4.5 કરોડ 4,51,00,000 જેટલા સભ્યો છે ઉદ્યોગોના. અને એમ કહેવામાં આવ્યું હતું કે EPFO માંથી, એટલે તમારું જે પ્રોવિડન્ટ ફંડ છે, તમે જે નિવૃત્ત થાવ છો ત્યારે તમને જે રકમ મળવાની છે એ તમારે જો અત્યારે ઉપાડવી હોય તો તમે ઉપાડી શકો છો. સરકારનો પોતાનો આંકડો અત્યારે એમ કહે છે કે 12 લાખ જેટલા સભ્યોએ 3,360 કરોડ રૂપિયા આમાંથી ઉપાડી લીધા. હવે જો સરેરાશ રકમ તમે ગણો તો આ 28,000 રૂપિયા થાય. એટલે છેલ્લા 2 મહિનામાં 28,000 રૂપિયા જેટલી રકમ કામદારોએ પોતાના પ્રોવિડન્ટ માંથી ઉપાડી લીધી. હવે આના સરકારની રાહત કહેવાય ખરી? સરકારે રાહત આપી હોય તો સરકારની રાહત કહેવાય. આ તો સરકાર એમ કહે છે કે અમે નિયમમાં ફેરફાર કરીએ છીએ અને તમારે અત્યારે તમે જે તમને ભવિષ્યમાં મળવાના છે એ રકમ તમે અત્યારે ઉપાડી લો તો ચાલશે. આ કેવી રીતે રાહત કહેવાય? આ એક બીજો પણ મહત્વનો સવાલ છે. પણ હું જરા મનરેગા ઉપર પાછો આવું, કારણ કે એ મુદ્દો ઘણો મહત્વનો છે. મનરેગામાં 71,002 કરોડ રૂપિયાનું ગયા વર્ષનું ખર્ચ હતું, 2019-20 નું. 20-21માં એમણે એ ખર્ચ ઘટાડ્યું અને 61,500 કરોડ રૂપિયાનું કર્યું, બજેટમાં લખેલું છે. હવે એમણે એમ કીધું કે અમે 40,000 કરોડ રૂપિયાનો વધારો કરીશું. એટલે જો ગયા વર્ષની સરખામણીએ તમે ગણો તો એ રકમ લગભગ 40,000 કરોડ રૂપિયા નથી થતી, પણ એમાં 10,000 કરોડ રૂપિયા ઓછા કરી નાખો એટલે લગભગ 30,000 કરોડ રૂપિયા જેટલી આવક વધારાનો ખર્ચો થાય. આ વધારાના ખર્ચ સાથે હું સંમત છું. મને એનાથી ઘણો આનંદ થયો છે કે સરકાર હવે એવું સમજે છે કે ના, ખરેખર મનરેગા એ ગ્રામ વિસ્તારોમાં રોજગારી આપવાને માટે બહુ મહત્વનું સાધન છે. આ હું એટલા માટે કહું છું કે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા, સંસદમાં એમણે કોંગ્રેસને ટોણો માર્યો હતો અને એવું કહ્યું હતું कि मनरेगा आपकी विफलताओं का जीता जागता स्मारक है. आजादी के 60 साल के बाद लोगों को गड्ढे खोदने के लिए भेजना पड़ा, यह आपकी विफलताओं का स्मारक है. હવે જો આ વાક્યને તમે અત્યારે ધ્યાનમાં લો તો એ મનરેગા ઉપર જ આધાર રાખી રહ્યા છે. તમે બતાવો મને કોઈ યોજના વિશે એમણે આટલો મોટો વધારો કર્યો નથી. એટલે એમણે એ સાબિત કરી દીધું કે મનરેગા યોજના ગ્રામ વિસ્તારોમાં રોજગારી આપવા માટે બહુ મહત્વનું સાધન છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એક વાત મારે ધ્યાનમાં લાવવી છે અને તે એ છે, ભારત સરકારની જે વેબસાઇટ છે એના ઉપર જે આંકડો પ્રાપ્ત થાય છે તે આવો છે કે 2016-17માં 100 દિવસની રોજગારી આપવાનો કાયદો છે, પણ 2016-17માં 46 દિવસ, 17-18માં 45.69 દિવસ, 18-19માં 50.68 દિવસ અને ગયા વર્ષે 2019-20માં 48.39 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવી છે. એટલે એનો અર્થ એ થયો કે કાયદામાં લખેલું છે એના કરતા અડધા દિવસ કરતા પણ ઓછા દિવસોની રોજગારી
એ મનરેગા હેઠળ પૂરી પાડવામાં આવે છે. હવે જો આ 40,000 કરોડ રૂપિયાનો ખર્ચ ખરેખર થાય તો બહુ આનંદનો વિષય છે. એ દર્શકો જાણતા હોવા જોઈએ કે 40,000 કરોડ રૂપિયા સીધા મજૂરોના ખિસ્સામાં નથી જવાના. એનો નિયમ છે કે 60% રકમ વેતનમાં વપરાય છે. અને હું ગુજરાત નું જે નરેગા કામદાર યુનિયન છે એનો પ્રમુખ છું. અમારા યુનિયનમાં 65,000 જેટલા નરેગા કામદારો સભ્યો છે. અને આ સભ્યો જે વિગતો આપે છે તે વિગતોને આધારે હું તમને કહું અત્યારે કે ગુજરાતમાં અત્યારે ઘણી જગ્યાએ કામ મનરેગાનું શરૂ થયું છે. આ બહુ સારી વાત છે. અત્યાર સુધીમાં લગભગ 11 દિવસની રોજગારી મળી છે એવું ગુજરાત સરકારનો ગઈકાલની વેબસાઇટ ઉપર પ્રાપ્ત થાય છે. પણ હું એવું ઈચ્છું છું કે ગુજરાતમાં આ રકમનો વધારે સારી રીતે ઉપયોગ થાય અને 100 દિવસની રોજગારી મળવી જોઈએ એમ મને લાગે છે. હું એટલા માટે આ કહી રહ્યો છું કે અત્યારે સાબરકાંઠામાં ઈડર, વડાલી, પોશીના, વિજયનગર, ખેડબ્રહ્મા વગેરે તાલુકાઓમાં, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં અત્યારે આ મનરેગા હેઠળ રોજગારી આપવાનું કામ ચાલી રહ્યું છે. પણ કામના સ્થળે નિયમો અને જે ગાઈડલાઈન છે એ મુજબ જે વ્યવસ્થાઓ હોવી જોઈએ, શેડની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, ફર્સ્ટ એડની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા નથી દેખાતી. Hemantbhai, these are infrastructure related issues. Let us not get into this at this moment. It will need entirely a total discussion on Manrega, the shortfalls જી. and the other things required. આપણે એને કરીશું ક્યારેક. પણ અત્યારે તો એક વાત આમાંથી આપની વાતમાંથી સ્પષ્ટ થાય છે કે 40,000 કરોડ રૂપિયા વધારાને મળશે. અત્યાર સુધી સરેરાશ હું આપ જે આંકડા આપતા હતા તે ગણતો હતો તો જે 100 દિવસની રોજી મળવી જોઈએ એના બદલે 50-51 દિવસની રોજી અત્યારે મળે છે. આના કારણે કદાચ 60-70 દિવસની રોજી મળશે. સરવાળે ગ્રામ્ય ગરીબો માટે આ એક સારું પગલું છે, એમાં આપણે બંને સંમત છીએ એવું હું માનું છું. ફરી પરેશભાઈ તમારી પાસે આવું છે અને એક જ લાઈનનો મારો પ્રશ્ન છે. આપને લઘુ ઉદ્યોગોની જે અત્યારે પરિસ્થિતિ છે અને કેન્દ્ર સરકારે જે જાહેરાત કરી છે એનાથી સંતોષ છે? જો હોય તો કેમ અને ના હોય તો કેમ? ચોક્કસ જેનાભાઈ, આ કેન્દ્ર સરકારની જે કંઈ પણ જાહેરાત થઈ છે એમએસએમઈ ક્ષેત્રના ઉદ્યોગકારો ચોક્કસથી સંતોષ, એ લોકોને ચોક્કસથી સંતોષ છે. આપણે 97%, પરેશભાઈ, આપણે 97%ની ચિંતા કરીએ, એમએસએમઈ ને ભેગા નહીં કરીએ. કારણ કે જે જાહેરાત છે એ જાહેરાત એવી છે કે તમારું બેંકમાં ખાતું હોવું જોઈએ, તમારી બેંકમાં લિમિટ હોવી જોઈએ, એ લિમિટમાં તમે નિયમિત ઓપરેટ કરતા હોવા જોઈએ, તો તમને 20% વધારે મળે અને એ 20% ઉપર 1 વર્ષ માટે તમને વ્યાજમાં મોરેટોરિયમ મળે અને 4 વર્ષમાં એ લોન પાછી આપવાની. એટલે સરવાળે તો એ દેવું એમને મળે. એ પણ એ આ તમારા 97% એકમોમાંથી કોઈ નહીં લઈ શકે, છતાં પણ આપ ખુશ છો? મેં એક વિડીયો જોયો હમણાં, એમાં એક વાત એવી હતી કે એમાં કહેવામાં આવ્યું કે જે પેકેજ આપવામાં આવે, જે રાહત આપવામાં આવે, એને રાહત તરીકે એને અનુદાન આપવું જોઈએ. હું મારા સેક્ટરની વાત કરું તો ડેરી ઇન્ડસ્ટ્રી સાથે હું જોડાયેલો છું. મારું જે યુનિટ છે એ ડેરી મશીનરીઝ મેન્યુફેક્ચરિંગ એનું પ્રોસેસ કરે છે. તો નાણામંત્રીએ જે ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 11,500 કરોડના ફંડ ફાળવેલ છે. તો આ જે ફંડ ફાળવ્યું છે એનાથી 25 લાખ નવી રોજગારી મળશે. એ તાત્કાલિક મળશે એમ નથી, એના માટે સમય લાગશે, પરંતુ એ એક એવું પેકેજ છે એને કારણે ડેરી ક્ષેત્રમાં, ડેરી એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થશે. એને સાથે જોડાયેલું પશુપાલન ઉદ્યોગની વાત કરીએ આપણે તો એ સેક્ટર નથી આપણે ચર્ચા કરતા. ભાઈ પરેશભાઈ, ડેરી અને પશુપાલન ક્ષેત્ર એના આગવા પ્રશ્નો છે, એની આગવી વિશેષતાઓ છે. અને આપણે અત્યારે તો માત્ર ગુજરાતના, તમે જે, હું લઘુ ઉદ્યોગ ભારતીમાં ભાષણ આપવા આવ્યો હતો અને ત્યારે જે વાત થઈ હતી તે પ્રમાણે 60% જેટલા લઘુ અને માઇક્રો એકમો આજે માંદગીમાંથી પસાર થઈ રહ્યા છે. આપણે એમની વાત કરીએ છીએ,
તમે એ કેટેગરીમાં નહીં આવતા હો, પણ 60% એકમો જે માંદગીમાંથી પસાર થઈ રહ્યા છે, જે આપણે ચર્ચા કરી હતી ગાંધીધામ ખાતેની કોન્ફરન્સની વાત કરું છું, હજુ વર્ષ નથી થયું એને, તો એ વખતે આ બાબતે ઘણો મોટો આક્રોશ એ ચર્ચાઓમાં જોવા મળ્યો હતો. તો આપને લાગે છે કે આ પ્રકારની જેમાં કોઈ સીધી બેનિફિટ તો મળવાની જ નથી, તમે બેંકમાંથી લોન લેશો તો તમને 20% તમને લિમિટ વધારી આપશે અને એના ઉપર વ્યાજ લાગશે, વ્યાજ પછી 1 વર્ષ નહીં ભરવાનું અને બાકીના 3 વર્ષ વ્યાજ સાથે હપ્તા પાછા ભરવાના. આ ગાંધીધામમાં જે ચર્ચા થઈ હતી એની સાથે સુસંગત બાબત નથી. અને લઘુ ઉદ્યોગ ભારતીએ જે વાતો ગાંધીધામ કોન્ફરન્સમાં કરી હતી, રાષ્ટ્રીય નેતાઓની હાજરીમાં કરી હતી, એની સાથે આ બાબત સુસંગત નથી. તો આનાથી આપણા 60% જે એકમો માદા પડ્યા છે, જેને બેઠા કરવા માટે રોકડની જરૂર છે, વર્કિંગ કેપિટલની જરૂર છે. અને બીજો મુદ્દો આપ એની સાથે સાંકળી લેજો કે માઇગ્રન્ટ લેબર્સ જે મજૂરો જતા રહ્યા છે, આ બધું ભેગું કરીએ તો લઘુ ઉદ્યોગ આવનાર સમયમાં ગુજરાતમાં બેઠો થઈ શકશે ખરો? જી, હવે લઘુ ઉદ્યોગ ભારતીની વાત કરીએ તો તમે કીધું 60% લોકો એમાં એનો કન્સિડર થતા નથી, બરાબર છે? ના, આપની સમજ ફેર થાય છે. લઘુ ઉદ્યોગ ભારતી તો માઇક્રો, સ્મોલ અને બધા, હું લઘુ ઉદ્યોગ ભારતીની સ્થાપના થઈ ત્યારથી જોડાયેલો છું એના કામગીરી સાથે, એ બધાને કવર કરે છે. પણ ગુજરાતમાં કુલ જે એકમો છે એ એકમોમાંથી 60% કરતા વધારે એકમો આજે માંદગીનો સામનો કરી રહ્યા છે અને એમાં નાના કક્ષાના લઘુ એકમો મુખ્ય છે. તો આ જે 3 લાખ કરોડની જાહેરાત થઈ એ તો બેંકમાંથી લોન લેવા માટેની છે, એ લોકો લઈ શકશે ખરા લોન? એટલે હું એ જ વાત કરી રહ્યો છું, જે 60% લોકો લોન નથી લઈ શકવાના, જેમ હેમંતભાઈએ કીધું કે એ લોકો 1 અથવા 2 કંપની, પરિવાર પોતે કંપની ચલાવે છે, પરિવાર પોતે એને ઓપરેટ કરી રહ્યા છે, ઘરના સદસ્યો એને ચલાવી રહ્યા છે, તો એ લોકો મોટા ભાગે પોતે મેન્યુફેક્ચર નથી, પોતે કોઈ પ્રોડક્ટનું ઉત્પાદન નથી કરતા. એ લોકો કોઈક ને કોઈક મોટી કંપની જે મેન્યુફેક્ચરિંગ કરે છે અથવા જે એમએસએમઈ ફિલ્ડમાં છે એવી કોઈ કંપનીના સબ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. એટલે એમએસએમઈ ક્ષેત્રની જેટલી પણ કંપનીઓને બેનિફિટ મળશે, લોન મળશે, લાભ મળશે, એ લોનનો સીધો લાભ આ 60% લોકોને નહીં મળે, પરંતુ આડકતરો લાભ એ લોકોને મળશે. જે 40% કંપની શરૂ થશે, એ 40% કંપની શરૂ થવાને કારણે જે માર્કેટમાં ફંડનું રોટેશન થશે એ અંતે એ બાકીના 60% લોકો પાસે જવાનું જ છે. સીધું નથી. આમ જે હેમંતભાઈએ કીધું, લઘુ ઉદ્યોગ ભારતી તરીકે આપ અત્યંત ખુશ લાગો છો, મુબારક. અને લઘુ ઉદ્યોગોને પણ મુબારક કે આ પેકેજમાં એટલી બધી સારી જોગવાઈઓ છે કે બધા લઘુ ઉદ્યોગો ગુજરાતના બેઠા થઈને દોડવા માંડવાના છે. બહુ સારી વાત કહી પરેશભાઈ આપે, અત્યંત આશાજનક, આશા પ્રેરક અને લઘુ ઉદ્યોગો માટે એક ટોનિક સાબિત થાય એ પ્રકારનું આપે એનાલિસિસ લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત સચિવ તરીકે કર્યું. મારા આપને અભિનંદન. બકુલભાઈ સાહેબ, મારે આપને પૂછવું છે કે કુલ મળીને આપણે જ્યારે આ કોવિડ આવ્યો એ પહેલાની વાત કરીએ છીએ, ત્યારે આપણે બજેટની એનાલિસિસમાં આપણે સાથે હતા અને એક પરિસ્થિતિ એવી હતી કે છેલ્લા 44 વર્ષમાં બેરોજગારીનો દર એ ટોચે પહોંચ્યો હતો. હવે શું થશે અને આપના મતે આવનાર કેટલો સમય લાગશે આપણને કંઈક હાશકારો કરી અને રોજગારીના મોરચે આપણે એમ કહી શકીએ કે ના હવે કઈ વાંધો નહીં, ભલે ફાયદો નહીં થયો પણ આપણે જ્યાં હતા ત્યાં તો પહોંચ્યા છીએ? હવે આપણું અર્થતંત્ર કેટલી ઝડપથી આ લોકડાઉનમાંથી ઊભું થશે, હવે લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે આપણા અર્થતંત્ર માટે ટ્વિન પ્રોબ્લેમ્સ હતા. કોવિડ આવ્યું અને એની ખરેખર અસરો ફેબ્રુઆરી મહિનાથી વર્તાવાની ચાલુ થઈ ને માર્ચ મહિનાથી સિરિયસ થઈ. પણ ફેબ્રુઆરીમાં જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટરે બજેટ રજૂ કર્યું ત્યારે એ બજેટમાં એમણે સ્પષ્ટ વાત કરી હતી કે અર્થતંત્ર ઇકોનોમિક સ્લોડાઉનમાંથી પસાર થઈ રહ્યું છે અને આપણો જીડીપીનો વિકાસ દર 5%થી વધારે નહીં હોય
2019-20 માટે એ એમણે બજેટ સ્પીચમાં કહી દીધેલું. એટલે ક્યાં આપણે 8% ગ્રોથ થતા હતા અને ક્યાં આપણે 5% ગ્રોથ થઈ રહ્યા છીએ. એટલે એમાં એવું છે કે જેમ કોવિડની અંદર કહેવામાં આવે છે ને કે કોમોર્બિડિટીની કન્ડિશન હોય તો ફેટાલિટી વધારે થાય. હવે આપણું અર્થતંત્ર કોમોર્બિડિટીમાં હતું. વેરી રાઈટ કમ્પેરિઝન. કે આપણને ઓલરેડી હાઈ બ્લડ પ્રેશર, હાઈ શુગર એ બધા સિમ્ટમ્સ ઓલરેડી હતા અને અર્થતંત્ર સ્લો ડાઉન થઈ ગયું હતું અને એમાં કોવિડ આવ્યું. એટલે નાઉ અવર પ્રોબ્લેમ ઇઝ એઝ ઇટ ઇઝ કોવિડ વગર પણ આપણે અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવાનું હતું. હવે આ કમ્પ્લીટ લોકડાઉનને કારણે પરિસ્થિતિ વધારે વણસી. પણ જેમ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે ઇન એવરી ક્રાઇસિસ ધેર ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. યસ. હું નથી માનતો કે MSME ના પ્રોબ્લેમ્સ એ ઇકોનોમિક સ્લોડાઉનને કારણે જે ઊભા થયા હતા એ આટલા વિગરસલી એડ્રેસ થયા હોત. કોવિડને કારણે MSME ઉપર ફોકસ આવ્યું અને ઇન ધ પ્રોસેસ ઇકોનોમિક સ્લોડાઉનની જે અસરો હતી એ પણ વાઇપ આઉટ થઈ જશે. એટલે આ જે બધા પગલાં છે એ આપણા અર્થતંત્રને રિસેશનમાંથી બહાર કાઢવું અને લોકડાઉનમાંથી બહાર કાઢવું એની કમ્બાઇન્ડ અસરો આપણને જોવા મળશે. હવે નાઉ ધ પોઈન્ટ ઇઝ આમે રીતે કોઈ એમ નહોતું કહેતું કે ફર્સ્ટ ક્વાર્ટર કે સેકન્ડ ક્વાર્ટરમાં આપણો GDP ગ્રોથ સબસ્ટેન્શિયલી વધી જશે. એટલે આપણો 5% હતો, આપણે 5.5%ની આશા રાખીને બેઠા હતા. હવે એ પરિસ્થિતિની અંદર આપણે 1.5% અચીવ કરીશું એટલે આપણું 5.5ની કમ્પેરિઝનનો દોડ એટલે 4% આપણું GDP ગ્રોથનો ડિફરન્સ પડશે. પણ ધ ઇશ્યુ ઇઝ કે આ જે 20 લાખ કરોડનું પેકેજ આવ્યું એમાં 8 લાખ કરોડનું તો RBIનું પેકેજ હતું. હવે RBIનું પેકેજ તો આખું નોન ફિસ્કલ હોય બાય ડેફિનેશન. એ તો બેન્કિંગ સિસ્ટમનું અને ફાઇનાન્શિયલ ક્રેડિટ બેઝ પેકેજ હોય. હવે જે ફાઇનાન્સ મિનિસ્ટરે પેકેજ આપ્યું એમાં પણ એમનો એપ્રોચ ક્રેડિટ, લોન અને બેંક ગેરંટી. હવે ક્રેડિટ, લોન અને બેંક ગેરંટીની પાછળ જે એમણે ખર્ચો કર્યો છે એનું જો તમે ટોટલ કરો તો એ જ લગભગ 8 લાખ કરોડ જેવું થાય છે. એટલે 8 લાખ કરોડ રિઝર્વ બેંકનું અને 8 લાખ કરોડ લોન, ક્રેડિટ અને બેંક ગેરંટી વગેરે એને ગણી લો એટલે લગભગ 16 લાખ કરોડ રૂપિયા આના થાય છે. અને જે ઓરિજિનલ 1,70,000નું પેકેજ પહેલા માર્ચ મહિનામાં એમણે રિલીઝ કર્યું હતું એમાંથી 1 લાખ કરોડ તો બજેટના પ્રોવિઝનને જ રીક્લાસિફાય કર્યું હતું. એટલે લગભગ 17 લાખ કરોડ 20 લાખ કરોડમાંથી તો ક્યાં તો ક્રેડિટ બેઝ, બેંક ગેરંટી બેઝડ પેકેજીસ છે અને નહીં તો બજેટરી પ્રોવિઝનનું રીક્લાસિફિકેશન હતું. એટલે કેશ ફ્લોમાં એ નહીં દેખાય. એટલે બાકીના 3 લાખ કરોડમાંથી 2 લાખ કરોડ ડાયરેક્ટ કેશ બેનિફિટ ટ્રાન્સફર છે. હવે the point that I am trying to make is કે આ જે લિક્વિડિટી ઇન્જેક્શન થયું છે 8 લાખ કરોડ RBI તરફથી અને 8 લાખ કરોડ ગવર્મેન્ટે, હવે જે કેન્દ્ર સરકારે કરી છે એમાં કેટલીક યુનિક વસ્તુઓને આપણે ભૂલી જઈએ છીએ. જેમ કે દાખલા તરીકે ફોર ધ ફર્સ્ટ ટાઈમ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇઝ ગિવિંગ એ બેંક ગેરંટી. એટલે બજેટમાં કન્ટિન્જન્ટ લાયબિલિટીમાં રિફ્લેક્ટ થશે. હવે કન્ટિન્જન્ટ લાયબિલિટી પહેલી વાત 1 વર્ષ માટેનો કમ્પ્લીટ એક્ઝામ્પશન છે. એટલે કોવિડ રિલેટેડ એટલે IBC ને કોઈ ધારા એપ્લાય થવાની નથી. એટલે 1 વર્ષ સુધી તો આમે તે કોઈ એસેટ, નોન પરફોર્મિંગ એસેટ થવાનો નથી. કોવિડ રિલેટેડ ડેટ ને એક્સક્લુડ કરવામાં આવશે. હવે કોવિડ રિલેટેડ ડેટની ડેફિનેશન હજી નથી આવી પણ આવશે. એટલે તમે જો આ બે વસ્તુને ભેગી કરો તો 2020-21માં તો કશું આવશે જ નહીં અને પછી એની ઇફેક્ટ આવતા, કારણ કે 2 ક્વાર્ટર સુધી જ્યાં સુધી નોન પરફોર્મિંગ ના હોય ત્યાં સુધી નોન પરફોર્મિંગ ગણાય નહીં. એટલે એને તમે ગણી લો એટલે 2021-22માં પણ આની કોઈ NPA ઇફેક્ટ નહીં આવે. એટલે 2020-21 અને 21-22માં કોઈ બેન્કિંગ સિસ્ટમમાં NPAની ઇફેક્ટ આવશે નહીં એમની બેલેન્સ શીટની અંદર. અને એટલા માટે સરકારની બેંક ગેરંટી એનકેશ થશે નહીં. એટલે કન્ટિન્જન્ટ લાયબિલિટી એ 2022-23ના બજેટની અંદર રિફ્લેક્ટ થશે, પરંતુ એ વખતે થશે. હવે કેન્દ્ર સરકારની બેંક ગેરંટી હોય
એટલે પછી લોન ના આપવાનો પ્રશ્ન ઉભો થતો નથી. એવી રીતે કોલેટરલ વગર 3 લાખ કરોડની લોન જે એમએસએમઈ ને આપવાની વાત છે, એટલે કોઈ જાતના કોલેટરલ વગર. હવે આમાં આપણું અર્થતંત્ર સાબદું થઈને ઊભું થશે કે કેમ, એનો બધો આધાર રિઝર્વ બેંકનું મોનિટરિંગ અને આપણી કમર્શિયલ બેંક્સ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝના ડિલિવરી સિસ્ટમ ઉપર આધારિત છે. 16 થી 17 લાખ કરોડનો લિક્વિડિટી પુશ 2 થી 3 મહિનામાં એ કોઈ પણ અર્થતંત્ર માટે અનપ્રેસિડેન્ટેડ છે. આઈ ડોન્ટ થિંક કે આપણી સાઇઝની ઇકોનોમીમાં આટલું મોટો લિક્વિડિટી પુશ કોઈ જગ્યાએ આપવામાં આવ્યો હોય. અને આ લિક્વિડિટી પુશ એ ઇવેન્ચ્યુઅલી દેખાશે. અને હું એમ આશા રાખું છું કે રિઝર્વ બેંક રિવર્સ રેપો ના ટ્રાન્ઝેક્શન્સ ઉપર લિમિટ મૂકી દેશે. એટલે જે 7-8 લાખ કરોડ રૂપિયા બેન્કિંગ સિસ્ટમના ત્યાં પેક છે ઓવરનાઇટ ફંડ્સની તરીકે, એની અંદર કપાત આવશે. અને એટલા માટે બેંકો પાસે કોઈ ઓપ્શન જ નહીં રહે, આને લેન્ડિંગ કરવું જ પડશે. હવે સાહેબ, આપણા અર્થતંત્રનો અત્યારનો પ્રોબ્લેમ 3 સાઈડનો છે. ડિમાન્ડ સાઈડ પ્રોબ્લેમ છે, કારણ કે કોઈ ખરીદી નથી માર્કેટની અંદર, ધેર ઇઝ નો ડિમાન્ડ. સપ્લાય સાઈડ કન્સ્ટ્રેન્ટ્સ મેઇનલી લિક્વિડિટી બેઝડ છે, કે બધું સિસ્ટમ બંધ થઈ ગઈ છે એટલે કેપેસિટી યુટિલાઇઝેશન નથી, પણ જ્યારે ચાલુ થશે ત્યારે વર્કિંગ કેપિટલનું ઇસ્યુ થશે, એટલે લિક્વિડિટીનું ઇસ્યુ થશે. એ સપ્લાય સાઈડનો લિક્વિડિટીનો પ્રોબ્લેમ 17 લાખ કરોડનો ધક્કો મારીને પતાવી દીધો છે. આઈ ડોન્ટ થિંક કે ઓનેસ્ટ સિન્સિયર ટેક્સ પેઇંગ એન્ટરપ્રાઇઝને લિક્વિડિટીનો પ્રોબ્લેમ જૂન પછી નડશે, હું એમ નથી માનતો. એટલે હવે પ્રશ્ન છે ડિમાન્ડ રિવાઇવલનો. અને એટલા માટે જ હું કહું છું કે વધારાનું 2 લાખ કરોડનું ડાયરેક્ટ કેશ બેનિફિટ ટ્રાન્સફર જો થાય તો ડિમાન્ડ રિવાઇવલ થઈ શકે, જુદા જુદા ફોર્મની અંદર એ વસ્તુ કરવામાં આવે. એટલે આપણા ઇકોનોમીનું રેઝિલિયન્સ એ એની અંદર રિફ્લેક્ટ થઈ શકે છે. સો મારું એમ માનવું છે કે આપણું અર્થતંત્ર કોવિડ-19ની ઇફેક્ટમાંથી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન જે માને છે, IMF કે વર્લ્ડ બેંક કે એશિયન ડેવલપમેન્ટ બેંક કે આ બધા ડફોળ જેવા જે રેટિંગ એજન્સીસ છે, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર અને મૂડીઝ ને એ બધા જે માને છે, એ બધાની કમ્પેરિઝનમાં આપણું અર્થતંત્ર આમાંથી વધારે ઝડપથી ઊભું થશે. અને એટલા માટે આપણા અર્થતંત્રનો જીડીપી ગ્રોથ રેટ 2020-21માં નેગેટિવ હોવાનો તો પ્રશ્ન જ નથી. પોઝિટિવ કેટલો હશે એ જોવાનું રહે છે. પણ હું એમ માનું છું કે કોવિડ જતું નહીં રહે, પણ મંદી જતી રહેશે. કોવિડ રહેશે આપણી સાથે, મંદી ડિસેમ્બર પછી રહેશે કે કેમ એ અત્યારનો પ્રશ્નાર્થ ચિહ્ન છે. આવતા 6 મહિના આપણને પ્રોબ્લેમ્સ છે અને 6 મહિના પ્રોબ્લેમ્સ રહેશે. અને એટલો ટાઈમ તો થાય, માંદગીમાંથી ઊભા થતા એટલો સમય તો થાય. દર્શક મિત્રો, ટાઇફોઇડમાંથી દર્દી ઊભો થતો હોય તો પહેલા દિવસે શ્રીખંડ પૂરી નથી ખાઈ શકતો. બકુલભાઈ સાહેબનું કહેવાનું એવું છે કે સમય લાગશે. સવાલ એ છે સમય કેટલો લાગશે. આપણે એવી અપેક્ષા રાખીએ કે આવતા વખતનું બજેટ એવી સરસ મજાની શક્યતાઓ લઈને આવે કે જેના કારણે 2022-23નું સાલ એ ખરેખર ધમધમાટ આ દેશનું અર્થતંત્ર દોડતું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરે. ખેર, ફરી એકવાર કાલથી લોકડાઉનમાં ઘણી મહત્વની છૂટછાટો આપવામાં આવી છે. જવાબદારી ભરી રીતે આપણે એનો ઉપયોગ કરીએ અને અર્થવ્યવસ્થા ધીરે તો ધીરે પણ ડગલા માંડતી ચાલુ થાય, રોજગારી પાછી ચાલુ થાય, બજારમાં પૈસો પાછો ફરતો થાય, એ બધી જ અપેક્ષાઓ અને શુભકામનાઓ સાથે બકુલભાઈ સાહેબ આપનો આભાર. પરેશભાઈ, આપ પણ જોડાયા ચર્ચામાં, ખૂબ મહત્વના સૂચનો આપે કર્યા, આપનો પણ આભાર. અને હેમંતભાઈ, આજે આપ તો રાજીના રેડ છો, 40,000 કરોડ રૂપિયા વધી ગયા છે મનરેગામાં, એટલે આમ તો તમારી પાસેથી પાર્ટી લેવી જોઈએ, પણ અત્યારે તો આભાર ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. આવજો. શુભરાત્રી દર્શક મિત્રો. ટેક કેર.